તો આનું એક સાયન્ટિફિક રીઝન છે. જ્યારે આપણે આપણો ઘરનો રૂટીન ખોરાક લઈએ છીએ ત્યારે આપણી જે કેપેસિટી હોય એ કેપેસિટી જેટલો આપણે ખોરાક લઈએ ત્યારે આપણા મગજમાં સેટાઇટી સેન્ટર એક્ટિવેટ થતું હોય છે, અને સેટાઇટી સેન્ટર એક્ટિવેટ થાય એટલે આપણા હોજરીને સિગ્નલ મળતું હોય છે ને આપણે ખોરાકને સ્ટોપ કરી દેતા હોઈએ છીએ અને આપણે ખોરાક લેવાનું બંધ કરી દઈએ છીએ. પરંતુ જ્યારે તમે ફાસ્ટ ફૂડ લો છો, કોઈ હોટલનું ફૂડ લો છો અને ફાસ્ટ ફૂડ અથવા હોટલના ફૂડની અંદર MSG મિક્સ કરવામાં આવે છે. MSG એટલે મોનો સોડિયમ ગ્લુટામેટ. આ એક પ્રકારનું કેમિકલ એમાં મિક્સ કરવામાં આવે છે. આ કેમિકલ શું કામ કરે છે કે તમારા બ્રેઇનને અને સ્ટમકને બાયપાસ કરી દે છે. મતલબ તમે જ્યારે ખોરાક લો, તમારી કેપેસિટી જેટલો લો, ત્યારે બ્રેઇનને જે સિગ્નલ મળવું જોઈએ, સેટાઇટી સેન્ટર એક્ટિવેટ થવું જોઈએ, સેટાઇટી સેન્ટર એક્ટિવેટ થતું નથી. એટલે તમે ખોરાક ખાઈ જ જાઓ છો, તમારું પેટ ભરાઈ જાય છે પણ મગજને સિગ્નલ નથી મળતું, મગજને સંતોષ નથી મળતો, એટલે તમે વધારે ને વધારે વારંવાર ખોરાક લો છો. માટે ફાસ્ટ ફૂડ અને હોટલ ફૂડ તમે તમારી કેપેસિટી કરતાં વધારે ખાઈ શકો છો. એનું કારણ છે MSG.